મોરબી તાલુકાના સાપર ગામ પાસે કેનાલમાં પાણી ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોના ખેતરની અંદર કેનાલનું પાણી ઘૂસી ગયું હતું, જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરની અંદર વાવણી કરેલા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ અંગેની અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવા છતાં અધિકારીઓ ફોન ઉપાડતા નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાંથી અવારનવાર પાણી ઓવરફ્લો થાય અને ખેડૂતોના ખેતરમાં જાય આવી ઘટનાઓ સામે આવતી હોય છે। તેવામાં મોરબી તાલુકાના સાપર ગામ પાસે પ્રસાદ મિનરલની પાછળના ભાગમાંથી માઇનોર કેનાલ પસાર થાય છે અને તે માઇનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી, જેથી કરીને તેમાં પાણી જે છોડવામાં આવી રહ્યું છે તે પાણી ઓવરફ્લો થઈને આસપાસના વિસ્તારમાં જે ખેડૂતોના ખેતરો આવેલા છે જેમાં ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં આ કેનાલનું પાણી ઘૂસી ગયું છે, જેથી કરીને ખેડૂતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેવી માહિતી હાલમાં સાપર ગામના અજયસિંહ જાડેજા પાસેથી જાણવા મળેલ છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગેની જાણ કરવા માટે થઈને તેઓએ અધિકારીનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીઓએ તેમના ફોન ઉપાડ્યા નથી તેવી માહિતી હાલમાં ભોગ બનેલા ખેડૂત પાસેથી જાણવા મળી રહી છે અને આ કાયમીની પીડામાંથી ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે।